નમસ્કાર, ન્યૂઝ 18 સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. હવે યુદ્ધ માત્ર મોરચા પર નહીં પણ હથિયારો બનાવતી ફેક્ટરીઓમાં લડાઈ રહ્યું છે. એક તરફ યુક્રેન લાંબા અંતરના ડ્રોનથી રશિયાને હચમચાવી રહ્યું છે, તો બીજી તરફ રશિયા મિસાઇલો અને ગ્લાઇડ બોમ્બથી યુક્રેનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેસ્તનાબૂદ કરી રહ્યું છે. પરંતુ અસલી સસ્પેન્સ એ છે કે આ લાંબી જંગમાં જીત કોની થશે? રશિયાની સુપર મિસાઇલોની, યુક્રેનના ડ્રોનની, કે પછી ગુપ્ત ફેક્ટરીઓમાં તૈયાર થઈ રહેલી એક અદ્ભુત નવી ટેકનોલોજીની? જુઓ આ ખાસ રિપોર્ટ રશિયાની આક્રમક રણનીતિ. યુક્રેને દાવો કર્યો છે કે તેના ડ્રોન હવે રશિયાના હૃદય પર પ્રહાર કરી રહ્યા છે. કીવે યુક્રેનની સરહદથી 2000 કિલોમીટર દૂર યેકાતેરિનબર્ગમાં વાઇલ્ડ બેરીઝા ગોડાઉન પર હુમલો કર્યો. આ કોઈ પહેલો હુમલો ન હતો. જુલાઈના મધ્યમથી અત્યાર સુધી તે 20 કરતા વધુ વાઇલ્ડ બેરીઝા ગોડાઉન પર ડ્રોન હુમલો કરી ચૂક્યો છે. લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલોની અછત છતાં ઝેલેન્સ્કીએ ફરી સંદેશ આપ્યો છે કે આ યુદ્ધ હવે માત્ર મોરચાઓ સુધી સીમિત નથી. 18 જુલાઈથી યુક્રેન ડ્રોન હુમલાના માધ્યમથી રશિયામાં વાઇલ્ડ બેરીઝા ગોડાઉન પર વારંવાર નિશાન બનાવી રહ્યું છે. 2 ઓગસ્ટ સુધીના હુમલાઓથી કંપનીના 300 થી 360 એકરમાં ફેલાયેલા અનેક ગોડાઉનને ભારે નુકસાન થયું છે. દાવો છે કે અત્યાર સુધી વાઇલ્ડ બેરીઝના લગભગ 20 ગોડાઉનને નિશાન બનાવાયા અને તેનાથી કંપનીના લગભગ 22% લોજિસ્ટિક નેટવર્કને નુકસાન પહોંચ્યું છે. પરંતુ કીવના હુમલાની તરત બાદ રશિયાએ પલટવાર કર્યો. કીવની આસપાસ ફૂડ અને રિટેલ ગોડાઉન પર હુમલાની તસવીરો જારી કરી. રશિયાએ દાવો કર્યો કે રશિયન સેનાએ યુક્રેનની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં લોજિસ્ટિક હબ અને સપ્લાય સેન્ટરોને નિશાન બનાવ્યા. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ કીવની આસપાસ અનેક જગ્યાઓ પર ગોડાઉન પર 28 બેલિસ્ટિક મિસાઇલો છોડી, જેનાથી લગભગ 1 લાખ ચોરસ મીટરના અનેક ગોડાઉન તબાહ થઈ ગયા. કીવના મધ્ય ફેબ્રુઆરી 2022 થી અત્યાર સુધી રશિયાએ 1,67,000 હુમલા માત્ર નાગરિક ઠેકાણાઓ પર કર્યા. રશિયાના હુમલામાં એટીબી સુપરમાર્કેટ ચેઇનના 30 થી વધુ સ્ટોર સંપૂર્ણપણે તબાહ થયા, જ્યારે 100 થી વધુ સ્ટોરને નુકસાન થયું. યુક્રેનની સૌથી મોટી હોમ ઇમ્પ્રુવમેન્ટ અને રિટેલ ચેઇન કંપની એપિસેન્ટરના 17 ઠેકાણા પર હુમલા થયા. યુક્રેનની સૌથી મોટી પ્રાઇવેટ પોસ્ટલ અને કુરિયર કંપની નોવા પોસ્ટાના લગભગ 70 ઠેકાણાઓને નુકસાન થયું. Близно дуже важливо, що Анатолій Миколаївич тут, він це підтвердить, командуючий повітряних сил. Україна почала отримати приблизно в 3 рази менше антибалістичних ракет. Від присутніх, я маю на увазі керівників громад, для того, щоб Україна була більш, скажімо так... પરંતુ સવાલ માત્ર ગોડાઉનો પરના હુમલાનો નથી. રશિયા માટે અસલી ચિંતા હવે કાળો સમુદ્ર બનતો જઈ રહ્યો છે, જ્યાં યુક્રેને ફરી એકવાર પોતાના સી ડ્રોનને હથિયાર બનાવીને રશિયાના એર ડિફેન્સ નેટવર્કને પડકાર આપ્યો છે. યુક્રેની મીડિયા અને અનેક ઓપન સોર્સ મોનિટરિંગ જૂથોએ દાવો કર્યો કે ક્રિમિયા પાસે દરિયાઈ વિસ્તારમાં યુક્રેનના મેગુરા સી ડ્રોને રશિયાની એક એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી. દાવો છે કે હુમલામાં રશિયાની એક અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમને નુકસાન પહોંચ્યું, જેની કિંમત લગભગ $1.5 કરોડ એટલે કે આશરે 130 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. જો કે રશિયાએ દાવાની પુષ્ટિ નથી કરી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં યુક્રેને વારંવાર બતાવ્યું છે કે તેના સી ડ્રોન હવે માત્ર નૌકાદળના જહાજો માટે જ ખતરો નથી, પરંતુ તે રડાર, મિસાઇલ સિસ્ટમ અને તટીય લશ્કરી ઠેકાણાઓ સુધીને પણ નિશાન બનાવી શકે છે. યુક્રેનના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર 2026માં તેના ડ્રોન ઓપરેશનનું ફોકસ રશિયાના એર ડિફેન્સ નેટવર્ક, રડાર અને લોજિસ્ટિક સિસ્ટમને નબળા કરવાનું છે. માર્ચથી અત્યાર સુધી રશિયાને 80 કરતા વધુ એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે યુદ્ધ હવે માત્ર ટેન્ક અને મિસાઇલોનું રહ્યું નથી. ડ્રોન વિરુદ્ધ એર ડિફેન્સની નવી લડાઈ શરૂ થઈ ચૂકી છે અને આ દરમિયાન ઝેલેન્સ્કીએ વધુ એક મોટા ખુલાસા કર્યા છે. એટલે કે યુક્રેન સામે સૌથી મોટો પડકાર હવે મિસાઇલોની અછત છે. રશિયા સતત બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનની સંખ્યા વધારી રહ્યું છે, જ્યારે કીવ પાસે ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. તાજેતરના અઠવાડિયામાં રશિયાએ અનેક મોટા હુમલાઓમાં બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ વધાર્યો છે. રશિયા જુલાઈમાં સેંકડો મિસાઇલ અને હજારો ડ્રોન છોડી ચૂક્યું છે. યુક્રેનનો દાવો છે કે હવે પહેલાની તુલનામાં ખૂબ ઓછી એન્ટી બેલિસ્ટિક મિસાઇલો મળી રહી છે
આ જ કારણોસર કીવ પોતાની ડ્રોન રણનીતિને વધુ આક્રમક બનાવી રહ્યું છે. ઝેલેન્સ્કીએ હવે ઘરેલું બેલિસ્ટિક અને એન્ટી બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમને પણ તેજ કરવાનું એલાન કર્યું છે. Від розвідок та наших партнерів, що росіяни приготували ракети для нового масованого удару по Україні. Може бути сьогодні цей удар, інформація попередня є така, що впродовж 48 годин. Маємо чітку інформацію від розвідки, що в Росії એટલે કે ચિત્ર સ્પષ્ટ છે. એક તરફ રશિયા મિસાઇલોનો વરસાદ કરી રહ્યું છે તો બીજી તરફ યુક્રેન ડ્રોન યુદ્ધને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યું છે. યાકાતેરિનબર્ગના ગોડાઉનથી લઈ કાળા સમુદ્રની એર ડિફેન્સ સિસ્ટમ સુધી કીવનો સંદેશ સ્પષ્ટ છે. જો મિસાઇલો ઓછી છે તો ડ્રોન જ તેનું સૌથી મોટું હથિયાર બનશે. રૂસની વધતી મિસાઇલ તાકાત અને યુક્રેનના વધતા ડ્રોન હુમલા બંને મળીને આ યુદ્ધને એવા તબક્કામાં લઈ જઈ રહ્યા છે જ્યાં મોરચાથી હજારો કિલોમીટર દૂર બેઠેલા લોકો પણ હવે પોતાને સુરક્ષિત માની શકે તેમ નથી. અત્યારે યુક્રેનના 90% હુમલા લાંબી અંતરના સસ્તા ડ્રોનથી થઈ રહ્યા છે. આ જ ડ્રોનનો ઉપયોગ કરીને મોસ્કો અને સેન્ટ પીટરબર્ગ સુધી હુમલા કરી રહ્યા છે. જુલાઈમાં યુક્રેને 2000થી વધુ ડીપ સ્ટ્રાઇક કર્યા. દાવો છે કે લોંગ રેન્જ હુમલાઓ માટે કીવે લગભગ 18,000 ડ્રોનનો ઉપયોગ કર્યો. પરંતુ સવાલ એ છે કે શું માત્ર ડ્રોનના જોરે યુક્રેન રશિયા જેવી લશ્કરી તાકાતને રોકી શકશે કે પછી આગામી મહિનાઓમાં યુદ્ધનો સૌથી મોટો ફેસલો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ કરવાનો છે. કારણ કે એક તરફ રશિયા પોતાની બેલિસ્ટિક મિસાઇલ, હાઇપરસોનિક હથિયારો અને ગ્લાઇડ બોમ્બની રફતાર વધારી રહ્યું છે તો બીજી તરફ યુક્રેન યુરોપની મદદથી એવું સુરક્ષા કવચ તૈયાર કરવામાં લાગેલું છે જે આકાશમાં જ રશિયાના મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવી શકે. યુક્રેન રશિયા સામે આગામી તબક્કાનું યુદ્ધ લડવા માટે યુરોપની મદદથી સ્વદેશી ઇન્ટરસેપ્ટર સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે. લાંબી અંતરની FP9 મિસાઇલનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ક્રૂઝ મિસાઇલ ફ્લેમિંગોનું સ્વદેશી એન્જિન બનાવી રહ્યું છે. વિદેશી હથિયારો પરની નિર્ભરતા ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ત્યાં સુધી કીવની સૌથી મોટી તાકાત તેના સસ્તા અને લાંબા અંતરના ડ્રોન જ છે જે દરરોજ રાત્રે રશિયાના કોઈ નવા લશ્કરી ઠેકાણા, ઓઇલ રિફાઇનરી, ગોડાઉન અથવા લોજિસ્ટિક હબને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે રશિયાનો જવાબ પહેલા કરતા પણ વધુ ઘાતક બનતો જઈ રહ્યો છે. બેલિસ્ટિક મિસાઇલો, ગાઇડેડ બોમ્બ અને આત્મઘાતી ડ્રોન જેનું નિશાન હવે માત્ર લશ્કરી ઠેકાણા નહીં પરંતુ યુક્રેનનું પાયાનું માળખું પણ બનતું જઈ રહ્યું છે. એટલે કે યુદ્ધ હવે માત્ર રશિયા અને યુક્રેન વચ્ચે નથી રહ્યું. આ ટેકનોલોજી, ઉત્પાદન ક્ષમતા અને હથિયારો બનાવવાની ગતિની પણ લડાઈ બની ચૂક્યું છે. જે દેશી જેટલી ઝડપથી મિસાઇલો, ડ્રોન અને ઇન્ટરસેપ્ટ બનાવશે તે જ આગામી મહિનાઓમાં યુદ્ધનું પલ્લું પોતાના પક્ષમાં નમાવી શકશે. અને આ જ કારણોસર આખી દુનિયાની નજર હવે માત્ર મોસ્કો અને કીવ પર નથી પરંતુ તે ફેક્ટરીઓ પર છે જ્યાં આગામી પેઢીના હથિયારો તૈયાર કરવામાં આવી રહ્યા છે. એટલે કે આગામી કેટલાક મહિનાઓમાં નક્કી કરશે કે આ યુદ્ધમાં બાજી મિસાઇલોની હશે, ડ્રોનની હશે કે પછી નવી ટેકનોલોજીની જે ભવિષ્યના યુદ્ધનો ચહેરો બદલવાની. અને આ જ કારણ છે હવે રશિયા અને યુક્રેન બંને યુદ્ધના મેદાન કરતા હથિયારો બનાવતી ફેક્ટરીઓ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. કારણ કે જે દેશ વધુ ઝડપથી ડ્રોન, મિસાઇલ અને ઇન્ટરસેપ્ટ બનાવશે તે જ આ લાંબા યુદ્ધમાં બળત મેળવશે. રશિયાએ 2026માં ડ્રોન ઉત્પાદન વધારવા માટે અનેક નવા પ્લાન્ટ શરૂ કર્યા. શિયામાં લોંગ રેન્જ ડ્રોનનું મોટા પાયે ઉત્પાદન ચાલુ છે. રશિયા દર મહિને હજારો ડ્રોન અને સેંકડો મિસાઇલો તૈયાર કરવાનો દાવો કરી રહ્યું છે, જ્યારે યુક્રેને ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં ખાનગી કંપનીઓને સામેલ કરી છે. યુદ્ધના શરૂઆતના દિવસોમાં રશિયાની સરસાઈ ટેન્કો અને તોપોમાં હતી પરંતુ હવે ચિત્ર બદલાઈ ચૂક્યું છે. આજે બંને દેશો એવી ટેકનોલોજી વિકસિત કરી રહ્યા છે જે દુશ્મનને હજારો કિલોમીટર દૂર બેસીને નિશાન બનાવી શકે છે. અને આ જ કારણોસર ડ્રોન ફેક્ટરીઓ હવે એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. યુક્રેન હવે AI આધારિત ડ્રોન ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. દરિયાઈ ડ્રોનને એર ડિફેન્સ અને રડાર હન્ટર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. રશિયા ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમને વધુ મજબૂત કરી રહ્યું છે. બંને પક્ષો GPS જામિંગ અને એન્ટી ડ્રોન ટેકનોલોજીમાં રોકાણ વધારી રહ્યા છે. એટલે કે કાળા સમુદ્રમાં સી ડ્રોનનો હુમલો હોય, મોસ્કોની નજીક ડ્રોન સ્ટ્રાઇક હોય, પછી કીવ પર બેલિસ્ટિક મિસાઇલોનો વરસાદ, દરેક ઘટના એક જ વાત કહી રહી છે. રશિયા યુક્રેન યુદ્ધ હવે પરંપરાગત યુદ્ધની મર્યાદાઓ પાર કરી ચૂક્યું છે. હવે જીત માત્ર સૈનિકોની સંખ્યાથી નહીં નક્કી થાય પરંતુ આ વાતથી નક્કી થશે કે કોની પાસે બહેતર ટેકનોલોજી છે, કોની ફેક્ટરીઓ વધુ ઝડપી છે અને કોણ દુશ્મન પહેલા
આગામી પેઢીનું હથિયાર મેદાનમાં